ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી પરબતભાઈ પટેલની યાત્રા પ્રવાહ પ્રચાર સંદેશ જોડાય છે। લોકસભા બનાસકાંઠા ઉમેદવાર પરબતભાઈ પટેલ રાજ્યમંત્રી ગુજરાત સરકાર હવે સાંસદ બની રહ્યા છે। તેમની ઉમેદવારી થઈ છે। વહેલી સવારથી જ પરબતભાઈ પોતાના આ નિવાસ સ્થાનથી પોતાના મત વિસ્તારમાં મતદારો પાસે પહોંચે છે। સરકારની વાત, રાજ્ય સરકારની યોજનાઓ, કેન્દ્ર સરકારની વાત અને તેમની યોજનાઓ તમામ વિશે માહિતગાર કરે છે। તે રીતે તેમના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી નાખ્યા છે। હવે તેઓ અહીંથી રવાના થઈ રહ્યા છે। તે પહેલાં પરબતભાઈ આપ જણાવશો, રાજકીય સફર ખાસ કરીને આપે ક્યારથી શરૂ કરી અને કેવા કેવા ઉતાર ચઢાવ આપે જોયા છે? ગામમાં હજુ બાળકો ક્યાંક, મારા બધા જ બાળકો ઝાડ નીચે બેસતા હતા। શાળાનો એક રૂમ અમારે 12 મહિનામાં આપી શકતા નહોતા। આ પરિસ્થિતિ મિત્રો હતી। ત્યારે મને એમ થાય છે કે નરેન્દ્રભાઈને આવ્યા પછી 2001થી અત્યાર સુધીમાં જે મિત્રો તમામ ક્ષેત્રનો વિકાસ થયો છે અને એને લીધે પ્રજામાં જે માગણીઓ પણ જે આવે છે, મહત્વાકાંક્ષાઓ પણ આવે છે, એ વિકાસ જોઈને આવી છે। વિકાસની હરણફાળ જ્યારે વિસ્તારે ભરી છે। અહીંથી ડીસા જવાનું હતું, ડીસાથી પાલનપુર એસએસસીનું સેન્ટર પાલનપુર જ હોય। સમગ્ર જિલ્લામાં પાલનપુર વગરનું કોઈ એસએસસીનું સેન્ટર નહોતું। મેં ફાઇનલ પરીક્ષા પણ ડીસા આપી અને એસએસસી પણ પાલનપુર આપવા માટે ગયા હતા। અને અત્યારે હું તમામ જગ્યાએ જોઉં છું તો જે મારી સરકારી માધ્યમિક શાળાઓના પણ અદ્યતન કોર્પોરેટ હાઉસ ટાઈપના મકાનો સરકારે બનાવી દીધા છે, બધી જ ભૌતિક સુવિધાઓ સાથે। જે મિત્રો શિક્ષણનું સ્તર ટાટ અને ટેટની પરીક્ષા લઈને જ્યારે આપવામાં આવે છે, આચાર્યોની પસંદગી પણ જ્યારે મિત્રો ટાટના માધ્યમથી કરવામાં આવે છે, અને જેથી કરીને જો ક્વોલિટીવાળા શિક્ષણની વાત છે એ પણ એટલું જ સારું છે। અને કૃષિમાં તો જે મિત્રો અભૂતપૂર્વ સિદ્ધિ આવી છે કૃષિ મહોત્સવના માધ્યમથી। અને ક્યાંય મિત્રો નર્મદાના નીર, સુજલામ સુફલામ, નર્મદાની પાઇપલાઇનો મારફત જે મિત્રો કામ કર્યું છે, આ મિત્રો કંઈ પ્રજાએ માગણી કરી નથી। માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીએ પોતાને એમ થયું કે જે મિત્રો કયો થિંકિંગ એમનું એ મને ખબર પડતી નથી કે એના થિંકિંગથી હું દાવા સાથે કહીશ કે કદાચ કોંગ્રેસનું શાસન હોત તો જે 61માં પાયો ખોદેલી નર્મદા આજે પણ આવી ન હોત। નરેન્દ્રભાઈ ઉપવાસ ઉપર બેઠા, બંધની ઊંચાઈ વધી અને પાણી અહીં સુધી આવ્યું। સુજલામ સુફલામ કોઈ પ્રજાજનોએ, આગેવાનોએ માગણી કરી નથી, પણ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈને એમ કહ્યું ઉત્તર ગુજરાતની સૂકી ભટ ધરતી અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના અને કચ્છ માટે જે મિત્રો ખેડૂતો માટે કામ કર્યું છે, અભિનંદનીય કામ છે। જે મારા વડવાઓ, જે વડીલો, ખેડૂતો પણ કહે છે કે નરેન્દ્ર મોદીના પ્રતાપે અહીં અમે સુખી છીએ। અને એટલા માટે મારે મિત્રો કહેવું પડે કે મેં જે જોયું છે, ભૂતકાળ જોયો છે, અહીં રહ્યો છું, અહીં જન્મ્યો છું, 85થી આ ક્ષેત્રમાં છું। અને આ બધું અત્યારના દેશના લોકલાડીલા વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીને આભારી છે। અને તો હું મારી જાતને તેને માનું છું કે જે સરકારમાં જે નરેન્દ્ર મોદીની આગળની છે તે અમને પાર્ટીમાં રહેવાનો મોકો મળ્યો છે। પરબતભાઈ 1985થી આ વિસ્તારમાં જનતાના અંદર આપની એક છાવી છે કે પરબતભાઈ હોય તો મુમકિન છે કે નર્મદા નહેર આવે, પરબતભાઈ હોય તો મુમકિન છે કે ડેરી ઉદ્યોગ, દૂધ અને પશુપાલનમાં આટલો વિક્રમી વિકાસ થાય। શું કહેશું મિત્રો? મારી ડેરી 85, 86, 87ના દુષ્કાળમાં બંધ થઈ ગઈ હતી। થરાદ અને વાવ 2 તાલુકા વચ્ચેનું એક મારું સેન્ટર। એ વખતે અમને કહેવામાં એવું આવે કે 2 તાલુકાનું 5000 લીટર દૂધ આવે તો સેન્ટર અમે ચાલુ કરશું। જ્યાં 2 તાલુકાના 5000 લીટર દૂધની વાત હતી, ત્યાં અત્યારે મારા એક ગામમાંથી 5000 લીટર મિત્રો દૂધ આવે છે। અને સમગ્ર એશિયાની મોટામાં મોટી ડેરી કે રોજનું 70 લાખ લીટર દૂધ ડેરીમાં મિત્રો આવે છે। એટલે જે કંઈ આ વિસ્તારમાં કામો થયા છે, ડેરી માટેનું હોય, ખેડૂતો માટેનું હોય, અનન્ય કામ થયું છે। અને મને એમ લાગે છે કે જે કંઈ છે એ મિત્રો સરકારો તો પહેલાં પણ ચાલતી હતી, પણ આ થિંકિંગ નહોતું। દુષ્કાળ હોય તો નાના નાના ટુકડા રાખીને દુષ્કાળમાં શું કરવું એનું પણ પરમેનન્ટ સોલ્યુશન લાવવાનું કોઈ કામ કર્યું હોય તો એ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી છે। જેઓ હાઈકોર્ટમાં લોયર છે, એડવોકેટ છે,
મહેશભાઈ, પિતાજીની રાજનૈતિક સફર બાબતે આ બાલ્યાવસ્થાથી અત્યાર સુધીના સાક્ષી બન્યા છો, શું કહેશો? અત્યારથી 1985થી મારા પિતાશ્રી લોકસંપર્કથી એમ કે રાજકારણમાં જોડાયેલા છે અને સતત આમ ગણો તો સવારમાં મોર્નિંગથી અને રાત્રે 10-11 વાગ્યા સુધી સતત પ્રવાસમાં જ હોય છે અને અમારા માટે ખુશીની વાત છે કે આટલો બધો સમય એમાં આપી અને લોકસંપર્કમાં આટલો પ્રેમ મેળવ્યો છે પબ્લિકનો. સતત અમારા વિસ્તારમાં ટોટલ જગ્યાએ અને સતત પ્રવૃત્તિ રહે છે અને અત્યારે લોકસભાના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈએ જે પસંદ કરી છે એ અમારા માટે ખુશીની વાત છે. મહેશભાઈ, આપ તો હાઈકોર્ટના લોયર છો, જોકે રાજનીતિક વારસામાં ક્યાંક ને ક્યાંક દરેક રાજનેતાઓના પુત્રો અને તે પણ રાજનીતિમાં સક્રિય રાજકારણમાં આવતા હોય છે. આપે આ ભિન્ન વ્યવસાય ચયન કર્યો છે લોયર તરીકેનું શું કહેશું? ના, બધા આવતા હોય છે પણ અમે આમાં માત્ર મારા પિતાએ જ બરાબર છે. અમે કોઈ આમાં કે રાજકારણમાં આવવા એવું માનતો નથી એમ કે મારે આવવું એવું એમ. અમે આમનાથી જ ખુશી છીએ કે અત્યારે જોડાયેલા છે અને એ મારા બધા માટે ખુશીની વાત છે એમ. ઉમેદવાર પરબતભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી આપણી સાથે જોડાયા છે. જો કે જે સંદેશ બીજ બતાવવા માંગી રહ્યું છે સાહેબનો આ એક ભૂતકાળ છે. નાનકડી ઓયડી સરહદી વિસ્તારમાં શિક્ષણ અને સાક્ષરતાના દરને ઊંચું લાવવાના પ્રયત્ન, ભગીરથ કાર્ય આ ઓરડી સાક્ષી બની છે. શું કહેશો સાહેબ, આ એક નાનકડી ઓરડીને ક્યાંક ને ક્યાંક આપનું અહીંયા અતીત છુપાયેલું છે, કર્મ છુપાયેલું છે, પુરુષાર્થ છુપાયેલો છે? મિત્રો, મને એમ હતું કે કોઈ પણ જગ્યાએ શિક્ષણ સિવાય ક્યાંય કોઈનો વિકાસ શક્ય નથી ને શિક્ષણથી પ્રજામાં હિંમત અને વિશ્વાસ બેસે. હું ધારાસભ્ય 85માં થયો ત્યારથી 86માં પ્રથમ થરાદ તાલુકા અજણા પટેલ કન્ટ્રી મંડળના માધ્યમથી એક માધ્યમિક શાળાને મને મંજૂરી મળી, જેની મેં શરૂઆત મારા ઘરે એક નાનકડા રૂમથી શરૂ કરી. પૂર વખતે પણ આ જે જગ્યાએથી આપે રાહત મદદની એક સરવાણી વહાવી હતી. સતત 2015 અને 17માં પૂરમાં લોકો પીડિતો સાક્ષી બન્યા છે કે આપે સતત અહીંથી રાહત મદદનો એક મોટો કેમ્પ શરૂ કર્યો હતો. શું હતી તે સ્થિતિ અને ખરેખર શું હતી રાહત મદદ? મિત્રો, એવું છે કે આ સંસ્થામાં જ્યારથી મને શરૂ કરી ત્યારે એમ કે ભાઈ તાલુકાની સંસ્થા છે, તાલુકાના કોઈ પણ સારા નરસા પ્રસંગોમાં આ સંસ્થામાં જે કંઈ ઉપયોગ કરવાનો હોય એ કરવો જોઈએ અને એમાં જ સમાજનું હિત છે. જ્યારે 2015 ને 2017માં ફ્લડ આવ્યું ત્યારે પણ જે કંઈ સેવાભાવી સંસ્થાઓના માધ્યમથી રાહત આવે, સરકારના માધ્યમથી રાહત આવે, એનું બધું જ આવનારા મિત્રોને રહેવા માટેની સગવડતા પણ અહીં કરી આપવાની અને એની વિતરણની વ્યવસ્થા પણ જે ટીમો તૈયાર થઈને જાય એ બધા જ અહીંથી લઈને એક એક ગામમાં સારી રીતે પહોંચે. અહીં તો NDRFની ટીમોને પણ રહેવા માટેની સગવડતા કરી હતી, એ લોકો પણ અહીંથી જ જવાનું પસંદ કરતા હતા. બધી સુવિધા આપણે પૂરી પાડતા હતા. મોટી રાહત મદદ સાથે આપે આ વિસ્તારના જે લોકો છે તેમને સામાજિક વિકાસ થાય અને ખાસ કરીને પૂર રાહતમાં એક મોટી આર્થિક સહાયમાં સતત લોકો સુધી સહાય પહોંચે તેનું મોનિટરિંગ પણ આપે કર્યું હતું. તે સ્થિતિ શું હતી? આમ તો એવું છે કે આજ સુધીના ઇતિહાસમાં ક્યારેય ફ્લડમાં આટલી મોટી રાહત કોઈ સરકારે આપી નથી. જ્યારે મારી વિજયભાઈ રૂપાણીની સરકાર 5 દિવસ સુધી સતત પાલનપુરમાં રહીને જે એમણે કામ કર્યું, આખી સરકાર અહીં અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી, સિનિયર મંત્રીશ્રીઓ, રાજ્યના મુખ્ય સચિવશ્રી અને અધિક મુખ્ય સચિવશ્રીઓ કે જે અછતને રાતે આખી ટીમ સાથે અહીં 5 દિવસ રહીને જે કામ કર્યું એના નિર્ણયો અહીંથી જ લેવાના અને જે ખેડૂતોને ફ્લડમાં પાક નિષ્ફળ અને જમીન ધોવાણ અને સાથે સાથે પશુઓ માટેની સહાય એટલા મોટા પ્રમાણમાં આપીને ક્યાંક માનવ મૃત્યુ થયું હોય એને પણ જે સહાય 6 લાખની આપવામાં આવતી હતી, આજ સુધીના ઇતિહાસમાં ક્યારેય કોઈ ના આપ્યું. એનાથી ખૂબ મોટી સહાય સમગ્ર જિલ્લા માટે 1500 કરોડનું પેકેજ, પણ ખૂબ મોટા પૈસા કે કલ્પના ન કરી હોય એટલા ખેડૂતો સુધી, પ્રજાજનો સુધી પૈસા પહોંચાડ્યા છે. તત્કાલીન જે મુખ્યમંત્રી હતા મોદી, તેમના પણ પ્રિય હતા અને હવે જ્યારે મોદી કેન્દ્ર સરકારમાં છે, પરબતભાઈ પટેલના એમના દિલમાં વસેલા છે. શું કારણ છે? આ અમારા નેતા જે સમગ્ર દેશની પ્રજા અત્યારે સ્વીકારે છે અને ત્યારે પણ મિત્રો હું કહીશ કે જે ગુજરાતના પનોતા પુત્રને તમામ માટે જેમને માન અને પ્રેમ છે, એક પ્રજાજન માટે, છેવાડાનો માનવી, ગરીબો માટે
જ્યાં ગરીબો માટેની સરકાર કહેવાય, યુવાનો માટેની સરકાર કહેવાય, ખેડૂતો માટેની સરકાર કહેવાય, અને એક હૃદયને ખાસ કરીને જે પછાત વર્ગમાંથી આવે છે, જે પછાત વિસ્તારો છે, એને કઈ રીતે બેઠા કરવા એની સતત ખેવના કરે છે. અને હું પણ એવા પછાત વિસ્તાર પૈકીનો પછાત વિસ્તારમાંથી જ્યારે જતો હોઉં ત્યારે એને હું મને બક્ષી, જ્યારે નરેન્દ્રભાઈને અમે બધા બક્ષી સમાજવાળા છીએ, ત્યારે ગરીબો માટેનો જે પ્રેમ એમના હૃદયમાં છે, અને એ પ્રેમ થકી જ બધા વિસ્તારોનું ઉત્થાન થયું છે, બધા સમાજોનું ઉત્થાન થયું છે. કેમેરામેન દીપક સોલંકી સાથે હું ધનેશ પરમાર, સંદેશ ઉચ્ચલ, બનાસકાંઠા.